કલ્પના કરો એક એવી તબીબી રેસિપીની જે એવી સૂચના આપે કે તમારે અમુક ચોક્કસ વનસ્પતિને તાજી જ કાપવાની છે, તે પણ લાકડાના ખાસ બોર્ડ પર અને એકદમ ચકચકતા સ્ટીલના ચપ્પુથી. હા, કોઈ આધુનિક મશીન નહીં. બરાબર. પછી તેને પીસવા માટે ખાલી ખરલ અને દસ્તાનો જ ઉપયોગ કરવાનો છે અને તેનો રસ કાઢવા માટે એકદમ નવું એટલે કે ક્યારેય ન વપરાયેલું શણનું કાપડ જ જોઈએ. રાઈટ. અને છેલ્લે તે પ્રવાહીને શક્તિશાળી બનાવવા માટે મખમલનો એટલે કે પેલો વેલ્વેટનો ડાટો લગાવેલી કાચની શીશીને બરાબર 10 વખત એક સરખા બળથી નીચેની તરફ ફટકારવાની છે. આ બધું સાંભળીને કોઈને પણ એવો વિચાર આવે ને કે આ કોઈ વિજ્ઞાનની પ્રયોગશાળાની વાત છે કે પછી કોઈ પ્રાચીન જાદુઈ વિધિની. જુઓ, આ પ્રશ્ન થવું એકદમ સ્વાભાવિક છે, કારણ કે આજના સમયમાં આપણે દવાઓને સફેદ લેબોરેટરી, ઓટોમેટિક મશીનો અને પેલી માઇક્રોસ્કોપિક ચોકસાઈ સાથે જોડી દીધી છે. હા, બિલકુલ. પરંતુ આ જે પ્રક્રિયાની વાત કરીને તે વાસ્તવમાં 19મી સદીની એક અત્યંત શિસ્તબદ્ધ અને વૈજ્ઞાનિક પ્રણાલી છે. અચ્છા. આ માત્ર કોઈ જૂની રસાયણશાસ્ત્રની પદ્ધતિ નહોતી, પણ પ્રકૃતિમાંથી જીવંત ઉર્જા બહાર કાઢવાની એક અત્યંત જટિલ કળા હતી. અને આજના આપણા ડીપ ડાઇવમાં આપણે બરાબર એ જ દુનિયામાં પ્રવેશ કરવાના છીએ. આપણી પાસે હોમિયોપેથિક ફાર્મસીના ઐતિહાસિક અને મૂળભૂત સિદ્ધાંતો સમજાવતા કેટલાક બહુ જ રસપ્રદ દસ્તાવેજો છે. આજનું આપણું મિશન એ સમજવાનું છે કે ડોક્ટર સેમ્યુઅલ હેનીમેન દ્વારા તેમના પુસ્તક ઓર્ગેનન ઓફ મેડિસિનમાં વર્ણવવામાં આવેલી દવાઓ બનાવવાની આ જે ઓલ્ડ મેથડ છે, જૂની પદ્ધતિ. હા, ઓલ્ડ મેથડ. તે ખરેખર કઈ રીતે કામ કરતી હતી? આ સ્ત્રોતોનો અભ્યાસ કરતા એક વાત બહુ સ્પષ્ટ થાય છે કે હેનીમેન માત્ર લક્ષણો દબાવવા માટે કેમિકલ્સ ભેગા નહોતા કરી રહ્યા. રાઈટ. તેમનો હેતુ કંઈક ઘણો મોટો અને ઊંડો હતો. સાચું કહું તો જ્યારે હું આ દસ્તાવેજો વાંચી રહી હતી ને ત્યારે મને સતત એવું લાગી રહ્યું હતું કે જાણે હું કોઈ અત્યંત પ્રાચીન, ગુપ્ત અને એકદમ કડક કુકબુક વાંચી રહી છું. બહુ સરસ સરખામણી છે. પણ આ કુકબુક કોઈ સ્વાદિષ્ટ ભોજન બનાવવા માટે નહીં, પરંતુ સીધી પ્રકૃતિમાંથી ઔષધીય શક્તિ, જેને તે લોકો વાઇટલ ફોર્સ અથવા જીવનીય શક્તિ કહેતા, તેને ખેંચી કાઢવા માટે લખાઈ હતી. એક્ઝેક્ટલી. આ જીવનીય શક્તિ એટલે કે વાઇટલ ફોર્સ એ જ આ આખી પદ્ધતિનો પાયો છે. બરાબર. હેનીમેનની ફિલોસોફી એવી હતી કે કોઈ પણ રોગ એ માત્ર શરીરમાં થયેલો કોઈ ભૌતિક કે રાસાયણિક ફેરફાર નથી. તેમના મતે રોગ એ આપણી અંદર રહેલી અદૃશ્ય આત્મા જેવી પેલી ગતિશીલ ઉર્જા છે ને, જેને સ્પિરિટ લાઇક ડાયનામિક ફોર્સ કહેવાય, તેમાં પડેલો વિક્ષેપ છે. તો ચાલો આને જરા વિગતવાર સમજીએ. જો રોગ ભૌતિક નથી પણ ઉર્જાનો વિક્ષેપ છે, તો તેનો અર્થ એ થયો કે તેને મટાડવા માટે માત્ર કોઈ કેમિકલ કામ નહીં કરે, બરાબર ને? બિલકુલ નહીં. તેને સાજા કરવા માટે એવી દવાની જરૂર પડશે જેમાં સમાન પ્રકારની ગતિશીલ શક્તિ હોય. બરાબર. એ જ વિચારધારા. અને એટલે જ આ દવા બનાવવાની પ્રક્રિયાઓ આટલી બધી જટિલ અને ઝીણવટભરી છે. જો તમે માત્ર વનસ્પતિને ઉકાળીને પી જાઓ તો તમને કદાચ તેનું કેમિકલ મળશે, પણ હેનીમેનના મતે તેની પેલી જે જીવનીય શક્તિ છે ને, તે નષ્ટ થઈ જશે. ઓહોહો. એટલે એ શક્તિ જળવાઈ ન રહે? ના જળવાય. તેઓ એક એવું માળખું બનાવી રહ્યા હતા જે પ્રકૃતિની તે અદૃશ્ય ઉર્જાને પકડી શકે, તેને સાચવી શકે અને છેલ્લે તેને દવામાં ઉતારી શકે. આ વિચાર જ ખરેખર રોમાંચક છે. આધુનિક માઇક્રોસ્કોપ કે સેન્ટ્રીફ્યુઝ મશીનો ન હોવા છતાં તે સમયના લોકોએ પોતાની નિરીક્ષણ શક્તિથી આખું એક સચોટ વિજ્ઞાન ઊભું કર્યું. હા, આ કોઈ અંદાજિત મિશ્રણ નહોતું. તો આ ઉર્જાને વનસ્પતિઓમાંથી કઈ રીતે બહાર કાઢવામાં આવતી? અહીં આપણા સ્ત્રોતોમાં એલોપેથી અને હોમિયોપેથીની દવા બનાવવાની મૂળભૂત રીત વચ્ચેનો એક બહુ જ મોટો તફાવત બતાવ્યો છે. હા, અને આ તફાવત મુખ્યત્વે તાજગીનો છે. તાજગી? હા. જુઓ, એલોપેથીમાં મોટાભાગે વનસ્પતિને સૂકવીને તેનો પાવડર બનાવીને તેમાંથી આલ્કલોઇડ્સ છૂટા પાડવામાં આવતા હતા. પરંતુ હોમિયોપેથીની આ જૂની પદ્ધતિમાં સૂકી વનસ્પતિનો સખત વિરોધ છે. તેઓ સંપૂર્ણપણે અને માત્ર તાજી વનસ્પતિનો જ આગ્રહ રાખતા. અને તેનું કારણ પેલી જીવનીય શક્તિ જ છે ને? એક્ઝેક્ટલી. જ્યારે છોડ સુકાઈ જાય છે ત્યારે તે પોતાની પેલી વાઇટલ ફોર્સ ગુમાવી દે છે. તેનો અસલી ઔષધીય ગુણ તેના તાજા રસમાં સચવાયેલો હોય છે.
બરાબર. આથી જ આ રસને બહાર કાઢીને તેને તરત જ સ્ટ્રોંગ આલ્કોહોલ એટલે કે અત્યંત તીવ્ર આલ્કોહોલમાં ભેળવવામાં આવતો. પણ આલ્કોહોલ શા માટે? પાણી કેમ નહીં? જો આલ્કોહોલની બેવડી ભૂમિકા છે. એક તો તે ઉત્તમ દ્રાવક છે એટલે કે સોલ્વન્ટ. અચ્છા. તે વનસ્પતિના કોષોમાંથી તે જીવંત ઔષધીય ગુણોને ખેંચીને પોતાનામાં ભેળવી લે છે. અને બીજું એ કે તે પ્રિઝર્વેટિવ છે. હા, દુનિયાનું એક શ્રેષ્ઠ પ્રિઝર્વેટિવ. વનસ્પતિનો રસ જો તમે પાણીમાં રાખો તો થોડા જ દિવસોમાં તે બગડી જાય, તેમાં ફૂગ લાગી જાય. આલ્કોહોલ તે શક્તિને વર્ષો સુધી અકબંધ સાચવે છે. રાઈટ. અને આ રસ એટલે કે વનસ્પતિમાં રહેલા પાણીના પ્રમાણને આધારે જ આખી પદ્ધતિને અલગ અલગ વર્ગોમાં વહેંચવામાં આવી છે, ખરું ને? હા, ક્લાસીસમાં. ક્લાસ 1 થી લઈને ક્લાસ 4 સુધીનું આખું માળખું એ વાત પર આધારિત છે કે કઈ વનસ્પતિમાં કેટલો ભેજ છે. આ ખરેખર મને બહુ જ તાર્કિક લાગ્યું. બિલકુલ. આ માળખું સંપૂર્ણપણે વનસ્પતિની ભૌતિક સ્થિતિનું ગાણિતિક વિશ્લેષણ છે. દાખલા તરીકે સૌથી પહેલા આવે છે ક્લાસ 1. આ વર્ગમાં સૌથી વધુ રસવાળી વનસ્પતિઓનો સમાવેશ થાય છે, બેલાડોના જેવી વનસ્પતિઓ. આનો મૂળભૂત નિયમ એ છે કે જેટલું વજન તે વનસ્પતિના રસનું હોય, બરાબર તેટલા જ વજનનો આલ્કોહોલ લેવાનો. એટલે કે વજનનો ગુણોત્તર 1:1 રહેવો જોઈએ. હા, 1:1. અને આ રીતે જે મધર ટિંક્ચર બને તેનો ડ્રગ પાવર 1/2 એટલે કે અડધો ગણવામાં આવતો. બરાબર. જ્યારે ક્લાસ 2માં એવી વનસ્પતિઓ આવતી જેમાં રસ તો છે પણ પહેલા ક્લાસ 1 જેટલો નહીં. જેમ કે થૂજા. હા, થૂજા. આ મધ્યમ રસવાળી વનસ્પતિઓ માટે રસ અને આલ્કોહોલનું પ્રમાણ અલગ રીતે ગણવામાં આવતું, જેથી પેલો ડ્રગ પાવર જળવાઈ રહે. અને પછી ક્લાસ 3માં સૌથી ઓછો રસ ધરાવતી વનસ્પતિઓ અને ક્લાસ 4માં સૂકી વનસ્પતિઓ કે પ્રાણીજન્ય પદાર્થો. રાઈટ. પણ એક મિનિટ, આ બધામાં મને એક બહુ જ મોટો સવાલ થઈ રહ્યો છે. બોલો ને. આ દસ્તાવેજોમાં એક નોંધ છે કે ક્લાસ 1 અને 2માં મોટાભાગે યુરોપિયન વનસ્પતિઓ છે. જ્યારે ક્લાસ 3માં જ્યાં રસ ઓછો છે ત્યાં મોટાભાગે અમેરિકન વનસ્પતિઓ છે. આમાં અમેરિકા કે યુરોપ ક્યાંથી વચ્ચે આવ્યું? બહુ જ વ્યાજબી સવાલ છે. એટલે જો મારે કોઈ છોડનો રસ કાઢવો હોય તો તે છોડ ક્યાં ઉગ્યો છે તેનાથી આખી પ્રક્રિયા કેમ બદલાઈ જાય? છોડ તો છોડ છે ને? આ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે. અને તેનો જવાબ 19મી સદીની લોજિસ્ટિક્સ અને ભૂગોળમાં છુપાયેલો છે. લોજિસ્ટિક્સ? કેવી રીતે? જુઓ, હેનીમેન અને શરૂઆતના ડોક્ટરો યુરોપમાં કામ કરી રહ્યા હતા. હા. યુરોપની આબોહવા પ્રમાણમાં ભેજવાળી છે અને ત્યાંની સ્થાનિક વનસ્પતિઓ જ્યારે તાજી જ તોડવામાં આવે ત્યારે તેમાં રસનું પ્રમાણ સ્વાભાવિક રીતે જ વધુ હોય. અચ્છા, એટલે તે ક્લાસ 1 અને 2માં આવી ગઈ. બરાબર. પરંતુ જ્યારે અમેરિકાથી કોઈ ઔષધીય વનસ્પતિ મંગાવવામાં આવતી ત્યારે તેને એટલાન્ટિક મહાસાગર પાર કરીને આવતા મહિનાઓ લાગી જતા. ઓહો, મહિનાઓ? હા. વહાણની મુસાફરી દરમિયાન તે છોડ સુકાઈ જતો, તેનો ભેજ ઉડી જતો. એટલે રસ ઓછો થઈ જાય. હા. જ્યારે તે યુરોપના ડોક્ટર પાસે પહોંચે ત્યારે તેમાં રસ નહિવત બચ્યો હોય. તેથી ભૂગોળ અને અંતર સીધી રીતે વનસ્પતિની જળ માત્રા સાથે જોડાયેલા હતા. વાહ, આ તો મેં વિચાર્યું જ નહોતું. હેનીમેને આ વાસ્તવિકતાને સ્વીકારીને જ એક અલગ વર્ગ એટલે કે ક્લાસ 3 બનાવ્યો, જેથી અમેરિકન વનસ્પતિઓમાંથી પણ સાચી રીતે દવા બનાવી શકાય. આ દર્શાવે છે કે આ પદ્ધતિ માત્ર કાગળ પરના નિયમો નહોતી, પણ પ્રેક્ટિકલ સમસ્યાઓનો વૈજ્ઞાનિક ઉકેલ હતી. આ તો ખરેખર અદ્ભુત છે. એટલે કે તેઓ આંખ બંધ કરીને કોઈ એક નિયમ બધા પર નહોતા થોપી રહ્યા. બિલકુલ નહીં. અને આ પ્રક્રિયાની ચોકસાઈ તો જુઓ. વનસ્પતિને કાપવા માટે લાકડાનું બોર્ડ જ જોઈએ. દસ્તાવેજો સ્પષ્ટ કરે છે કે છરી એકદમ સારી રીતે પોલિશ કરેલા સ્ટીલની હોવી જોઈએ, જેથી તેમાં કોઈ કાટ કે અન્ય ધાતુનો અંશ ન હોય. હા, અને કાપ્યા પછી તેને ખરલ અને દસ્તાથી જ પીસવાની. અને સૌથી રસપ્રદ બાબત એ છે કે તેનો રસ કાઢવા માટે જે કાપડ વપરાય તે નવું જ હોવું જોઈએ. જૂનું કાપડ ધોઈને પણ ના વાપરી શકાય. જુઓ, આટલી કડકાઈનું કારણ એ છે કે પેલી જીવનીય શક્તિ અત્યંત સંવેદનશીલ છે. જો તમે અગાઉ કોઈ બીજી વનસ્પતિ માટે વાપરેલું કાપડ ફરીથી વાપરો તો ભલે તમે તેને ગમે તેટલું ધોયું હોય, તેના સૂક્ષ્મ અંશો કે તેની ઉર્જા નવા રસમાં ભળી જવાની પૂરી શક્યતા રહે. ક્રોસ કન્ટેમિનેશન. એક્ઝેક્ટલી. હોમિયોપેથીમાં દવાની શુદ્ધતા જ તેનો જીવ છે. ક્રોસ કન્ટેમિનેશન એટલે કે ભેળસેળ કોઈ પણ ભોગે અટકાવવાની હતી.
ચાલો વનસ્પતિ અને તેના રસની વાત તો આપણે સમજી લીધી પણ આ દુનિયામાં માત્ર વનસ્પતિઓ જ થોડી છે. જો કોઈ ખનિજ હોય, કોઈ રાસાયણિક પદાર્થ હોય તો તેનું શું? તેમાં તો કોઈ રસ હોતો નથી. રાઈટ. આ પ્રશ્ન આપણને આ પદ્ધતિના બીજા મહત્વના ભાગ તરફ દોરી જાય છે, મધર સોલ્યુશન એટલે કે પ્રવાહી દ્રાવણ. હા, અને અહીં જે બાબત સૌથી વધુ આકર્ષક છે ને તે એ છે કે વનસ્પતિની જેમ અહીં પણ એક ભૌતિક ગુણધર્મનો જ આધાર લેવાયો છે. દ્રાવ્યતા. ખરું ને? હા, દ્રાવ્યતા એટલે કે સોલ્યુબિલિટી. કોઈ પદાર્થ પાણી કે આલ્કોહોલમાં કેટલો સરળતાથી ઓગળે છે તેના પરથી તેની પ્રક્રિયા નક્કી થાય છે. આ ક્લાસ 5 અને ક્લાસ 6નો વિસ્તાર છે. આના પણ બહુ સ્પષ્ટ નિયમો છે. જો પદાર્થ પાણીમાં ઓગળી શકે તેવો હોય તો તે ક્લાસ 5માં જાય અને જો તે આલ્કોહોલમાં ઓગળે તો ક્લાસ 6માં જાય. બરાબર. પણ આમાં દવાની શક્તિ એટલે કે ડ્રગ પાવરની ગણતરી કેવી રીતે થતી? તે પદાર્થની પોતાની પ્રકૃતિ પર નિર્ભર હતું. ધારો કે કોઈ પદાર્થ પાણીમાં બહુ જ સરળતાથી ઓગળી જાય છે તો તેને ક્લાસ 5Aમાં મૂકવામાં આવતો. ઓકે. આમાં ગણતરી સાવ સીધી હતી. 1 ભાગ મૂળ પદાર્થ અને 9 ભાગ પાણી એટલે કુલ 10 ભાગ થયા. આનો ડ્રગ પાવર ગણાય 1/10. અચ્છા, પણ જો કોઈ પદાર્થ જિદ્દી હોય અને થોડા પાણીમાં ન ઓગળતો હોય તો તેને ક્લાસ 5Bમાં મૂકવામાં આવતો. આવા પદાર્થોને ઓગાળવા માટે વધુ પ્રવાહીની જરૂર પડતી. તેથી અહીં 1 ભાગ પદાર્થ સામે 99 ભાગ પાણી લેવામાં આવતું. એટલે તેનો ડ્રગ પાવર 1/100 થઈ જાય. બિલકુલ. અને આ જ સમાન સિદ્ધાંત આલ્કોહોલમાં ઓગળતા પદાર્થો માટે ક્લાસ 6માં લાગુ પડતો. આ દર્શાવે છે કે આ કોઈ તુક્કો નહોતો, પણ પદાર્થની કેમિસ્ટ્રી સમજીને દવાનું પ્રમાણ નક્કી થતું હતું. અને આ દ્રાવણ બનાવવા માટેની શરતો પણ એટલી જ ચોક્કસ હતી. દસ્તાવેજો કહે છે કે આના માટે ગ્લાસ સ્ટોપર્ડ ફિયાલ્સ એટલે કે કાચના જ ડાટાવાળી શીશીઓ વાપરવાની. હા, કાચની જ. કોઈ લાકડા કે રબરનો ડાટો નહીં, કારણ કે તે પ્રવાહી સાથે પ્રક્રિયા કરી શકે. બીજું, શીશીને ક્યારેય પૂરેપૂરી ભરવાની નહીં. ઓછામાં ઓછો 1/4 ભાગ એટલે કે 25% ભાગ ખાલી રાખવાનો. અને શીશી ખાલી રાખવાનું કારણ એ હતું કે તેને બરાબર હલાવી શકાય. હા, પણ હલાવવાની રીત વિશે પણ સૂચના છે. દસ્તાવેજોમાં સ્પષ્ટ લખ્યું છે જેન્ટલ શેકિંગ એટલે કે એકદમ હળવા હાથે હલાવવો. કોઈ જબરજસ્તી નહીં, જોરજોરથી ઝટકા નહીં મારવાના. જુઓ, આવું એટલા માટે કે પદાર્થ ધીમે ધીમે અને સમાન રીતે પ્રવાહીમાં ભળી જાય. આ કોઈ જ્યુસર કે મિક્સરનું કામ નહોતું. અહીં પદાર્થની પેલી ગતિશીલતાને ધીમે ધીમે જાગૃત કરવાની હતી. અહીંથી જ વાત ખરેખર રસપ્રદ બને છે. આપણી પાસે વનસ્પતિનો રસ કાઢવાની રીત છે. જે પદાર્થો પ્રવાહીમાં ઓગળી શકે તેમ છે તેમના માટે મધર સોલ્યુશનની રીત છે. બરાબર. પરંતુ પ્રકૃતિમાં એવા પણ પદાર્થો છે જે અત્યંત કઠોર છે, જે પાણીમાં પણ નથી ઓગળતા અને આલ્કોહોલમાં પણ ઓગળવાની સાફ ના પાડી દે છે. અદ્રાવ્ય પદાર્થો. દાખલા તરીકે સોનું, તાંબુ કે પ્લેટિનમ જેવી ધાતુઓ અથવા પેટ્રોલિયમ જેવા પદાર્થો. તો પછી આમાંથી દવા કેવી રીતે બને? હા, જ્યારે પદાર્થ સીધી રીતે પ્રવાહીને શરણે ન આવે ત્યારે ટ્રાઇચ્યુરેશનની અત્યંત શ્રમ માંગી લેતી પ્રક્રિયા અસ્તિત્વમાં આવે છે. ટ્રાઇચ્યુરેશન? હા, આ ક્લાસ 7, 8 અને 9નો વિસ્તાર છે. ટ્રાઇચ્યુરેશન. આ શબ્દ સાંભળતા જેવું લાગે કે કોઈ વસ્તુને સતત અને સખત રીતે પીસવાની વાત થઈ રહી છે. એક્ઝેક્ટલી. દસ્તાવેજો દર્શાવે છે કે આવા અદ્રાવ્ય પદાર્થોને શુગર ઓફ મિલ્ક એટલે કે દૂધની ખાંડ સાથે પોર્સેલાઇન મોર્ટારમાં એટલે કે પેલી ચીનાઈ માટીના ખરલમાં લાંબા સમય સુધી પીસવામાં આવે છે. પણ મારો સવાલ એ છે કે આ દૂધની ખાંડ જ કેમ? સામાન્ય ખાંડ કે મીઠું કેમ નહીં? આ પદ્ધતિનો સૌથી માસ્ટર સ્ટ્રોક છે. દૂધની ખાંડ એટલે કે લેક્ટોઝ હોમિયોપેથીમાં એક વાહન તરીકે કામ કરે છે. તેની 2 સૌથી મોટી ખાસિયતો છે. કઈ કઈ? પહેલી, તે એકદમ નિષ્ક્રિય એટલે કે ઇનર્ટ છે. તે મૂળ દવાની રાસાયણિક પ્રકૃતિ સાથે ભળીને કોઈ નવી જ વસ્તુ નથી બનાવી દેતી. તે દવાના ઔષધીય ગુણોને જાળવી રાખે છે. અને બીજી ખાસિયત? બીજી ખાસિયત તેના સ્ફટિકો એટલે કે ક્રિસ્ટલ્સની છે. અચ્છા. જો દૂધની ખાંડના કણો અત્યંત બરછટ અને તીક્ષ્ણ હોય છે. જ્યારે તમે કોઈ કઠોર ધાતુ જેમ કે સોનાના ટુકડાને આ ખાંડ સાથે ખરલમાં નાખીને દસ્તાથી સતત ઘસો છો ને, હા,
ત્યારે ખાંડના આ કઠોર કણો હજારો નાના હથોડાની જેમ કામ કરે છે. તે ધાતુને કાપે છે, તોડે છે અને તેને એટલી હદે બારીક બનાવી દે છે કે તે ધાતુના અણુઓ છૂટા પડી જાય. ઓહો, એટલે ખાંડ જ હથોડાનું કામ કરે? હા, જે પદાર્થ અગાઉ પ્રવાહીમાં ઓગળતો નહોતો તે હવે એટલો સૂક્ષ્મ બની જાય છે કે તેને શરીર સરળતાથી ગ્રહણ કરી શકે. આ પ્રક્રિયા ભૌતિક પદાર્થમાંથી તેની છુપાયેલી ઊર્જાને મુક્ત કરવાનું એક યાંત્રિક સ્વરૂપ છે. આ પ્રક્રિયા કેટલી બુદ્ધિશાળી છે. પણ અહીં ક્લાસ 8ની એક ખાસિયત મને બહુ જ અદ્ભુત લાગી. કઈ? સામાન્ય રીતે ટ્રાઇચ્યુરેશનનો નિયમ એવો છે કે દૂધની ખાંડને એક સાથે નથી નાખવાની. તેને 3 સમાન ભાગમાં વહેંચવાની. પહેલા થોડી ખાંડ અને દવા પીસો, પછી બીજી વાર ખાંડ ઉમેરો, પછી ત્રીજી વાર. આનાથી દવા બરાબર મિક્સ થાય. હા, આ સ્ટેન્ડર્ડ પ્રોસિજર છે. પરંતુ ક્લાસ 8માં એવા પદાર્થો આવે છે જે અદ્રાવ્ય તો છે પણ પ્રવાહી સ્વરૂપમાં છે, જેમ કે પેટ્રોલિયમ. માટે દૂધની ખાંડને 3 ભાગમાં નથી વહેંચવાની. આખો જથ્થો એકસાથે લઈ લેવાનો છે. આવું કેમ? જો 3 ભાગવાળો નિયમ આટલો સારો હતો તો અહીં કેમ બદલી નાખ્યો? આ ફરીથી પ્રેક્ટિકલ અનુભવની વાત છે. વિચારો, પેટ્રોલિયમ કેવું હોય? એકદમ ચીકણું, તૈલી. હા. જો તમે નિયમ મુજબ માત્ર થોડીક જ દૂધની ખાંડ લો અને તેમાં તેલ નાખીને પીસવા જાઓ તો શું થશે? તે તો એકદમ ચીકણી પેસ્ટ બની જશે. બિલકુલ. તે પેસ્ટ ખરલની દિવાલો પર અને પેલા દસ્તા પર ચોંટી જશે. તમે તેને પીસી જ નહીં શકો. માત્ર ગોળ ગોળ ફેરવ્યા કરશો. ધાતુના કણો તૂટશે નહીં. બરાબર. તેથી હેનીમેને વ્યવહારુ અભિગમ અપનાવ્યો. તેમણે કહ્યું કે આવા તૈલી પદાર્થો માટે બધી જ દૂધની ખાંડ એકસાથે લઈ લો. અચ્છા, એટલે ખાંડ વધુ હોય તો શોષી લે. હા, ખાંડનો મોટો જથ્થો તે ચીકણા પદાર્થને પોતાનામાં શોષી લેશે અને તે ચોંટશે નહીં. અને પછી તેને પીસવાનું સરળ બનશે. જો કે પીસવાની પ્રક્રિયાનો સમય તો એ જ રહેતો હતો, 3 તબક્કામાં 20-20 મિનિટ માટે સતત ઘર્ષણ. અને આ દસ્તાવેજોમાં એક બીજી બહુ જ રસપ્રદ વાત એ છે કે ક્લાસ 9 જેમાં તાજી વનસ્પતિ કે પ્રાણીઓનું ટ્રાઇચ્યુરેશન થતું હતું તેને હવે સ્ત્રોત મુજબ નાબૂદ એટલે કે ડિસ્કાર્ડ કરવામાં આવ્યો છે. હા, તે ઐતિહાસિક રીતે બહુ મહત્વનું છે. આ દર્શાવે છે કે આ કોઈ જડ પદ્ધતિ નહોતી. મને આ એક એવી કુકબુક જેવું લાગે છે જે પેઢી દર પેઢી સુધરતી ગઈ. સાચી વાત છે. જેમ કોઈ રસોઈયો વર્ષોના અનુભવ પછી સમજે કે આ રેસીપીમાં ફલાણો મસાલો નાખવાની કોઈ જરૂર નથી, તે પ્રક્રિયાને વધુ શુદ્ધ કરે છે. બરાબર એવી જ રીતે આ જૂની તબીબી પદ્ધતિએ પણ સમય જતાં પોતાની જાતને રિફાઇન કરી. બરાબર. જે પ્રક્રિયાઓ લાંબા ગાળે બિનજરૂરી લાગી તેને પડતી મૂકીને આખા વિજ્ઞાનને વધુ ધારદાર બનાવ્યો. હા, આ એક ઉત્ક્રાંતિ છે. અનુભવ પર આધારિત વિકસતી પ્રણાલી. તો અત્યાર સુધી આપણે જોયું કે કેવી રીતે રસ કાઢવામાં આવ્યો, દ્રાવણ બનાવવામાં આવ્યું અને કઠોર પદાર્થોને પીસવામાં આવ્યા. આપણી પાસે હવે મધર ટિંચર, સોલ્યુશન કે પાવડર તૈયાર છે. હા, બેઝ તૈયાર છે. પરંતુ સૌથી મોટો ટ્વિસ્ટ હવે આવે છે. આ બધું ભેગું કરવાથી તે હોમિયોપેથિક દવા નથી બની જતી. તેને એક અલગ જ સ્તરની શક્તિ આપવાની પ્રક્રિયા બાકી છે, જેને પોટેન્ટાઇઝેશન અથવા સકશન કહેવાય છે. અને આ જ હેનીમેનિયન ફાર્મસીનો ખરો આત્મા છે. અત્યાર સુધી જે પણ થયું તે તૈયારી હતી. અસલી જાદુ અહીં થાય છે. મેં જ્યારે આના વિશે વાંચ્યું ત્યારે મને લાગ્યું કે આ માત્ર કોઈ શરબત કે પ્રવાહીને હલાવવાની વાત નથી. ના, જરાય નહીં. આ એક અત્યંત શિસ્તબદ્ધ, લયબદ્ધ અને ઊર્જાના ટ્રાન્સફરની પ્રક્રિયા છે. દસ્તાવેજો જણાવે છે કે પ્રવાહીને શક્તિ આપવા માટે તેને 10 નીચેની તરફના સ્ટ્રોક્સ એટલે કે 10 ડાઉનવર્ડ સ્ટ્રોક્સ ઓફ ઇક્વલ સ્ટ્રેન્થ આપવાના હોય છે. અને આ શીશીને બંધ કરવા માટે નવા છિદ્ર વગરના વેલ્વેટ કોર્કનો એટલે કે પેલી મખમલના ડાટાનો જ આગ્રહ રખાય છે. આવું શા માટે? આમાં 2 બાબતો છે. પહેલું, છિદ્ર વગરનો વેલ્વેટ કોર્ક એટલા માટે જરૂરી છે કે જ્યારે તમે શીશીને જોરથી નીચે પછાડો છો ને ત્યારે અંદરનું પ્રવાહી જરાય બહાર ન આવવું જોઈએ અને બહારની હવા અંદર ન જવી જોઈએ. જુઓ, હેનીમેનનું માનવું હતું કે યાંત્રિક આંચકો આપવાથી દવાના મૂળ પદાર્થમાં રહેલી અદૃશ્ય જીવનીય શક્તિ જાગૃત થાય છે અને તે એલ્કોહોલ અથવા પાણીના માધ્યમમાં મુક્ત થાય છે. જો તમે માત્ર 2 વાર હલાવો તો શક્તિ પૂરી રીતે મુક્ત ન થાય. જો તમે 50 વાર હલાવો તો તે અતિશય સક્રિય થઈ જાય.
10નો આંકડો એક ગણતરીપૂર્વકનું પ્રમાણ હતું જે દરેક દવામાં સમાનતા જાળવી રાખતું હતું. આ એક લય છે, એક શિસ્ત છે. અને આ શક્તિ વધારવા માટે, આ પોટેન્ટાઇઝેશન માટે 2 મુખ્ય સ્કેલ એટલે કે 2 અલગ અલગ માપદંડોનો ઉપયોગ થતો હતો, સેન્ટિસિમલ સ્કેલ અને ડેસિમલ સ્કેલ. હા, અને આ બંને સ્કેલ પાછળ બહુ ઊંડું ગણિત છે. સેન્ટિસિમલ સ્કેલમાં 1:99નો ગુણોત્તર હોય છે, એટલે કે મૂળ દવાનું 1 ટીપું અને 99 ટીપા આલ્કોહોલ. બરાબર. જ્યારે ડેસિમલ સ્કેલમાં 1:9નો ગુણોત્તર હોય છે, 1 ભાગ દવા અને 9 ભાગ આલ્કોહોલ. જો કોઈ સામાન્ય માણસ આ સાંભળે તો તેને એમ જ લાગે કે અરે, આમાં તો તમે દવાને પાતળી કરી રહ્યા છો. તમે 99 ભાગ આલ્કોહોલ નાખી દીધો તો દવાની તાકાત તો ઘટી ગઈ ને. અને આ જ હોમિયોપેથીનો સૌથી મોટો વિરોધાભાસ અને તેની સૌથી મોટી ફિલોસોફી છે, જેને પેરાબોક્સ ઓફ ડાયલ્યુશન કહી શકાય. અચ્છા. ભૌતિક દ્રષ્ટિએ જુઓ તો હા, દવાની માત્રા સતત ઘટતી જાય છે, પરંતુ હેનીમેનનો સિદ્ધાંત કંઈક અલગ જ કહેતો હતો. તેઓ માનતા હતા કે જેમ જેમ ભૌતિક પદાર્થ ઓછો થતો જાય છે અને તેને સક્શન એટલે કે પેલા 10 સ્ટ્રોક દ્વારા આંચકો આપવામાં આવે છે, તેમ તેમ તે પદાર્થ પોતાની ભૌતિક મર્યાદાઓમાંથી મુક્ત થઈને વધુ ગતિશીલ બને છે. તેની અદૃશ્ય ઔષધીય ઊર્જા વધતી જાય છે. એટલે કે જેટલો ભૌતિક કચરો ઓછો તેટલી તેની અંદરની આત્મા વધુ શક્તિશાળી. એક્ઝેક્ટલી. પણ આ 2 અલગ અલગ સ્કેલ કેમ? આ શક્તિ કેટલી ઝડપથી મુક્ત કરવી તેના પર આધાર રાખે છે. સેન્ટેસિમલ સ્કેલ એક મોટો કૂદકો છે. તે દવાને બહુ જ ઝડપથી ઉચ્ચ શક્તિ પર લઈ જાય છે. અને ડેસિમલ? જ્યારે ડેસિમલ સ્કેલ એ પ્રમાણમાં ધીમી અને ક્રમશઃ પ્રક્રિયા છે. તે દવાને વધુ ધીમેથી અને નિયંત્રિત રીતે શક્તિશાળી બનાવે છે. ડોક્ટરો દર્દીની પ્રકૃતિ અને રોગની ગંભીરતા જોઈને નક્કી કરતા કે કયા સ્કેલથી બનેલી દવા વધુ અસરકારક રહેશે. તો આ બધી ચર્ચાનો અંતિમ અર્થ શું છે? આપણે આ જૂના દસ્તાવેજો અને પદ્ધતિઓમાંથી આજે શું શીખી શકીએ? જો હું આને એક વાક્યમાં મૂકવાનો પ્રયત્ન કરું તો હોમિયોપેથીની આ જૂની પદ્ધતિ એ માત્ર કોઈ જાદુ ટોણા કે અંદાજિત મિશ્રણ નહોતું. બિલકુલ નહીં. તે વનસ્પતિની ભેજવાળી સ્થિતિ, પદાર્થની દ્રાવ્યતા અને ભૌતિક કઠોરતા પર આધારિત અત્યંત વૈજ્ઞાનિક, માળખાગત અને કડક શિસ્તવાળી પ્રણાલી હતી. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આ પદ્ધતિ આપણને એવા સમયની વિચારધારા બતાવે છે જ્યાં આધુનિક સેન્સર કે મશીનો નહોતા, છતાં પ્રકૃતિના મૂળ તત્વોને બહાર લાવવા માટે માનવીય પ્રયાસ, યાંત્રિક શુદ્ધતા અને ગાણિતિક ચોકસાઈનું એક અદ્ભુત સંતુલન સાધવામાં આવ્યું હતું. હેનીમેન અને તે સમયના ફાર્માસિસ્ટ એ બહુ સારી રીતે સમજતા હતા કે પ્રકૃતિ પોતાની ગુપ્ત શક્તિ સરળતાથી નથી આપતી. તેને યોગ્ય શિસ્ત, આદર અને ચોક્કસ માધ્યમથી જ બહાર લાવી શકાય. અને આ જ વિચાર મને એક બહુ જ ઊંડા અને પ્રોવોકેટિવ પ્રશ્ન તરફ લઈ જાય છે. કયો પ્રશ્ન? આપણી ચર્ચાની શરૂઆતમાં આપણે લેબોરેટરી અને મશીનોની ચોકસાઈની વાત કરી હતી. આપણે જોયું કે હેનીમેને પેલી અદૃશ્ય જીવનીય શક્તિને પકડવા માટે 10 સમાન સ્ટ્રોક, લાકડાનું બોર્ડ, નવા કાપડ અને દૂધની ખાંડ જેવા કેટલા કડક નિયમો બનાવ્યા હતા. હા. આજના મોલિક્યુલર બાયોલોજી અને ઓટોમેટેડ મશીનોના અત્યાધુનિક યુગમાં જ્યાં બધું જ કોમ્પ્યુટરથી માપી શકાય છે, ત્યાં એક વિચાર ચોક્કસ આવે. વિજ્ઞાનનો કોઈ પણ યુગ હોય, પરંતુ શું સાચી હીલિંગ એટલે કે સાજા થવાની પ્રક્રિયા માત્ર મશીનોની ભૌતિક ચોકસાઈ પર જ આધાર રાખે છે? બહુ જ ઊંડો વિચાર છે આ. કે પછી તે દવા બનાવનારની તે અત્યંત ઊંડી એકાગ્રતા, તે લયબદ્ધ શિસ્ત અને પ્રકૃતિ સાથેના તે માનવીય જોડાણ પર પણ એટલી જ આધારિત છે, જે આ જૂની પદ્ધતિના પાનાઓમાં સ્પષ્ટ દેખાય છે. કદાચ આધુનિક મશીનો રોગને માપી શકે, પણ તે જીવંત હીલિંગ ફોર્સને પકડવા માટે આજે પણ આપણને આ ઐતિહાસિક કુકબુકની તે ઊંડી ફિલોસોફી અને શિસ્તમાંથી ઘણું શીખવાનું બાકી છે. એકદમ સાચી વાત. આજના આ ડીપ ડાઇવમાં જોડાવા બદલ આભાર. ફરી મળીશું એક નવા વિષય અને નવી જિજ્ઞાસા સાથે.